અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના જે વડગામડામાં કાર્યક્રમ યોજાયો હતો, ડાયરાનો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો હતો, તેનો પર્દાફાશ કર્યો એબીપી અસ્મિતાએ। અહેવાલની મોટી અસર થઈ છે। બનાસકાંઠાના થરાદનો અહેવાલ રજૂ કરાતા એક પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। થરાદના વડગામડામાં ડાયરાનો મામલો, જેમાં 12 લોકો સામે કુલ ગુનો નોંધાયો છે। ગાયક કલાકાર મંડપવાળા સહિત 12 સામે ગુનો નોંધાયો છે। જિલ્લા પોલીસ વડાએ એક પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે। પોલીસે તાલુકા મથકો પર અલગ અલગ ટીમોની રચના કરી દીધી છે। કાર્યવાહી કરવામાં આવી છે એબીપી અસ્મિતાએ જ્યારે અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ આ કાર્યવાહી કરાઈ છે। જેના વિડીયોઝ જે છે એ અત્યારે ખૂબ જ વાયરલ થાય છે। એમાં દેખાય છે કે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે કોરોનાની મહામારી જે ચાલે છે એમાં એવા કોઈ પણ પ્રોગ્રામ એટલે એનું આયોજન નહીં કરી શકાય, એટલે એ અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, એપિડેમિક એક્ટ અને આઈપીસીની યોગ્ય કલમો લગાડીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમાં એક આરોપીની ઓલરેડી ધરપકડ કરવામાં આવી છે। જે મુખ્ય આયોજક છે એમની ધરપકડ થઈ ચૂકી છે। સાહેબ, આ ડાયરામાં રાત્રે છે એ પોલીસ પણ ત્યાં ગયા હતા, વિડીયોગ્રાફી પણ કરી હતી, પરંતુ ડાયરાને અટકાવ્યો નહોતો। ના, પોલીસ ત્યાં ગઈ નહીં હતી। એટલે જે પોસ્ટર છપાયા છે એમાં અમારા એએસપી પૂજા યાદવ છે, ત્યાં એમનું પણ નામ છે, એમપી એમએલએ તમામનું નામ, એટલે એમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર કે ઇવન એમને ઇન્ફોર્મ કર્યા વગર એટલે નામ છાપ્યા છે। એટલે પોલીસની હાજરી ત્યાં નહીં હતી, એટલે વિડીયોગ્રાફી જે છે પોલીસે નથી કરી। સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવી? ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ જે છે એ બધી કાર્યવાહી અત્યારે ચાલુ છે। કેટલા સામે સર ગુનો દાખલ થયો? 12 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે મેઇન ઓર્ગેનાઇઝર્સ છે, પછી જે કલાકારોએ જે ભાગ લીધો છે, પછી મંડપ સાઉન્ડ વ્યવસ્થા કરવા વાળા જેટલા પણ છે એ તમામની નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। શું એક્શન લેવામાં આવે? અને પોલીસ, કારણ કે દરેક પોલીસ સ્ટેશનમાં અમે એલઆઈબીની અંદર એટલે પોલીસ સ્ટેશન વાઇઝ ટીમ્સની રચના કરી છે, જેમનું મુખ્ય કારણ છે કે એવા કોઈ પણ પ્રોગ્રામ જે છે નહીં થાય। એટલે થરાદમાં પણ જે લોકલ બીટ પીએસઆઈ છે અને એમની અંદર જે હેડ કોન્સ્ટેબલ છે અને થરાદ એલઆઈબીના જે હેડ કોન્સ્ટેબલ છે એ ત્રણેયને એટલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને યોગ્ય ઇન્ક્વાયરી કરવામાં આવશે। તો સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી। 12 લોકો સામે થરાદ પોલીસે ગુનો નોંધ્યો। એક પીએસઆઈ, 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને મુખ્ય આયોજક ધનજી પટેલની ધરપકડ કરવામાં આવી છે। એબીપી અસ્મિતાએ એક જવાબદાર મીડિયાની ભૂમિકા નિભાવી છે અને તેનો પડઘો પડ્યો છે। અમે આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે ધનજી પટેલની ધરપકડ થઈ ત્યારના। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।